નમસ્કાર 2027ની વસ્તી ગણતરીના આ ખાસ પ્રશિક્ષણ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. ઘરે ઘરે જઈને ગણતરી કરવી સાંભળવામાં કદાચ એકદમ સામાન્ય લાગે, બરાબર ને? પણ હકીકતમાં આ દુનિયાની સૌથી મોટી અને જટિલ લોજિસ્ટિકલ કામગીરીઓમાંની એક છે. આજે આપણે આ મહાઅભિયાનના સૌથી ક્રિટિકલ તબક્કાને ડીકોડ કરવાના છીએ. ફિલ્ડમાં જતા આપણા દરેક ઓફિસર માટે આ જાણવું બિલકુલ જરૂરી છે, કારણ કે આપણું સૌથી મોટું મિશન છે કામગીરીમાં 100% ચોકસાઈ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજનો એજન્ડા. આપણે 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું છે આપણું HLO મિશન. બીજું બ્લોકનું મેપિંગ. ત્રીજું ભવન, મકાન અને પરિવારની વ્યાખ્યા. ચોથું નંબરિંગ અને HLO એપનો ઉપયોગ. પાંચમું ફિલ્ડના કેટલાક ખાસ કિસ્સાઓ. અને છેલ્લે આ ક્રિટિકલ ડેટાનું ફાઇનલાઇઝેશન. તો ચાલો સીધા જમ્પ કરીએ આપણા પહેલા વિભાગ પર. મિશન હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ, એટલે કે 2027 વસ્તી ગણતરીનો પહેલો તબક્કો. હવે આપ સૌને ખ્યાલ જ હશે કે ભારતમાં વસ્તી ગણતરી 2 મોટા તબક્કામાં થાય છે. સ્ટેપ 1 હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ એટલે કે HLO અને સ્ટેપ 2 પોપ્યુલેશન એન્યુમરેશન. પણ આજે આપણું પૂરું ફોકસ માત્ર ને માત્ર આ પહેલા અને પાયાના તબક્કા પર જ રહેશે, HLO. જો આખી સિસ્ટમનો પાયો જ આ છે, જો આ પાયો એકદમ મજબૂત અને પરફેક્ટ હશે ને, તો જ ભવિષ્યની તમામ નીતિઓ સાચી દિશામાં ઘડી શકાશે. આગળ વધીએ વિભાગ 2 તરફ. એન્યુમરેશન બ્લોકનું મેપિંગ, જેને આપણે નઝરી નકશો પ્રોટોકોલ કહીએ છીએ. જ્યારે આપણે ફિલ્ડમાં પહોંચીએ ત્યારે ગણતરી શરૂ કરતા પહેલાંનું સૌથી પહેલું અને હું કહીશ કે સૌથી અગત્યનું ટેક્ટિકલ કામ છે નઝરી નકશો, એટલે કે તમારા અસાઇન કરેલા બ્લોકનો રફ મેપ તૈયાર કરવો. આમાં શું આવવું જોઈએ? રસ્તા, ગલીઓ, કાચા પાક્કા મકાનો, નદી નાળા, મંદિરો, મસ્જિદો, શાળાઓ અને હોસ્પિટલો, બધું જ. ટૂંકમાં ગ્રાઉન્ડની એક વિગત. અને હા, ભૌગોલિક દિશા માટે નોર્થ એરો એટલે કે ઉત્તર દિશાનો નિર્દેશ તો નકશામાં હોવો જ જોઈએ. એના વગર નકશો અધૂરો છે. અહીં એક વાત ખાસ મગજમાં ફિટ કરી લેજો. નિયમ એકદમ કડક છે. 0 એક્સેપ્શન. કોઈ પણ બાંધકામ છૂટવું ન જોઈએ. દરેક સ્ટ્રક્ચરને નકશામાં દર્શાવવું અને ગણવું જ પડશે. પછી ભલે એ કોઈ આલિશાન બંગલો હોય, નાની ઝૂંપડી હોય, અડધી બનેલી ઇમારત હોય, સાવ ખાલી મકાન હોય કે પછી કોઈ ખંડેર થઈ ગયેલી ઇમારત. લિટરલી એક પણ માળખું ગણતરીની બહાર ન જવું જોઈએ. હવે આવીએ વિભાગ 3 પર. ભવન, મકાન અને પરિવાર. આ સરકારી વર્ગીકરણ સમજવું ખૂબ જરૂરી છે. રોજબરોજની આપણી બોલચાલની ભાષા અને સરકારી વ્યાખ્યાઓમાં જમીન આસમાનનો ફેર હોય છે. સૌથી પહેલાં સમજીએ ભવન એટલે કે બિલ્ડિંગની વ્યાખ્યા. ભવન કોને કહેવાય? એવી કોઈપણ સંપૂર્ણ રચના જેની પોતાની અલગ બહારની દિવાલ હોય અને જેનો એક અલગ મુખ્ય ગેટ અથવા તો પ્રવેશદ્વાર હોય. બસ, તે કોઈ એક સિંગલ ઘર હોઈ શકે, મોટી બહુમાળી ઇમારત હોઈ શકે અથવા તો કોઈ શાળા પણ હોઈ શકે છે. બરાબર. તો પછી જનગણના મકાન એટલે શું? આ થોડું ધ્યાનથી સમજજો. એક જ ભવનની અંદર આવેલા એવા અલગ અલગ હિસ્સાઓ જેનો ઉપયોગ અલગ થતો હોય અથવા જેની એન્ટ્રી અલગ પડતી હોય, તેને આપણે જનગણના મકાન કહીશું. દાખલા તરીકે, એક જ બિલ્ડિંગમાં આવેલી અલગ અલગ દુકાનો, અલગ એન્ટ્રીવાળો ફ્લેટ, કોઈ ભાડાનો રૂમ કે ઓફિસ, આ બધું ભલે એક જ બિલ્ડિંગમાં હોય, પણ તે અલગ અલગ જનગણના મકાન ગણાશે. હવે સૌથી ક્રિટિકલ પોઈન્ટ, પરિવાર એટલે શું? સરકારી ચોપડે લોહીના સંબંધોથી કે માત્ર એક છત નીચે રહેવાથી પરિવાર નથી બની જવાતું. અહીં અસલી ગેમ ચેન્જર છે રસોડું, એટલે કે ચૂલો. જે લોકો એક જ રસોડું શેર કરે છે અને સાથે મળીને જમે છે, માત્ર તેમને જ એક પરિવાર માનવામાં આવે છે. આ નિયમ આખી કામગીરી માટે ખરેખર બહુ જ મહત્વનો છે. ચાલો આને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. 2 ભાઈઓ છે. જો બંને ભાઈઓ એક જ ઘરમાં રહેતા હોય પણ બંનેના રસોડા અલગ અલગ હોય, તો આપણા ડેટામાં તે 2 અલગ પરિવાર ગણાશે. પણ જો બંને ભાઈઓ એક જ રસોડામાં જમવાનું બનાવતા હોય અને સાથે જમતા હોય, તો તે એક જ પરિવાર ગણાશે. શેને રસપ્રદ! આ એકમાત્ર નિયમથી આપણો ડેટા એકદમ સચોટ અને ભરોસાપાત્ર બને છે. આગળ વધીએ વિભાગ 4 તરફ. નંબરિંગ પ્રોટોકોલ અને HLO એપ. એટલે કે આ બધું ગ્રાઉન્ડ પર કેવી રીતે એક્ઝિક્યુટ કરવું? જ્યારે આપણે ફિલ્ડમાં જઈએ ત્યારે આપણી મરજીથી ગમે ત્યાંથી નંબર આપવાનું શરૂ નથી કરી શકતા. આનો એક પાકો પ્રોટોકોલ છે. સ્ટેપ 1 શરૂઆત હંમેશા તમારા બ્લોકના નોર્થ વેસ્ટ એટલે કે ઉત્તર પશ્ચિમ ખૂણાથી જ કરવાની છે. અને સ્ટેપ 2
એકવાર શરૂ કર્યા પછી ગલી દર ગલી એકદમ લોજિકલ સિક્વન્સમાં જ આગળ વધવાનું છે. આ કડક નિયમ પાછળનું કારણ એ જ છે કે ભૂલથી પણ કોઈ ગલી કે મકાન સ્કીપ ન થઈ જાય. હવે સમજીએ કે મુખ્ય ગેટ પર નંબર લખવાનું ફોર્મેટ શું છે. ધારો કે એક બિલ્ડિંગ છે જેમાં નીચે 2 દુકાનો છે અને ઉપર 4 ફ્લેટ છે. મતલબ કે કુલ 6 અલગ અલગ જનગણના મકાન થયા, રાઈટ? તો મુખ્ય ગેટ પર આપણે લખીશું 12 અને પછી બ્રેકેટમાં 6. આનો સીધો અર્થ એ છે કે આ ભવન નંબર 12 છે અને તેની અંદર 6 જનગણના મકાનો આવેલા છે. પણ એક મિનિટ, અહીં ખાસ ધ્યાન આપજો, આપણે ડિજિટલ યુગમાં કામ કરી રહ્યા છીએ. આપણી HLO એપ દરેક જનગણના મકાન માટે એક વિશિષ્ટ 4 આંકડાનો કોડ જનરેટ કરશે, જેમ કે 0001. આ કોડ વિશે સૌથી કડક નિયમ એ છે કે આ નંબર મેઇન ગેટ પર ક્યારે નહીં લખાય, તે સીધો જ તે ચોક્કસ જનગણના મકાનના દરવાજા પર જ લખાવવો જોઈએ. બિલકુલ યાદ રાખજો આ વાત. હવે આવીએ વિભાગ 5 પર. ફિલ્ડના ખાસ કિસ્સાઓ, એટલે કે ગ્રાઉન્ડ પર આવતી અણધારી પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી. તો વિચારો કે તમે ફિલ્ડમાં છો અને કોઈ એવી ઇમારત આવે જેનો મિશ્ર ઉપયોગ થતો હોય, અથવા તો કોઈ બિલ્ડિંગ સાવ ખાલી પડી હોય, તો તમે શું કરશો? આના માટે શું પ્રોટોકોલ છે? આવી પરિસ્થિતિઓ તો રોજે રોજ સામે આવવાની જ છે. વેલ, ઉકેલ એકદમ ક્લિયર છે. જો નીચે દુકાન છે અને ઉપર ઘર છે તો બિલ્ડિંગ એટલે કે ભવન એક જ કહેવાશે, પણ ઉપયોગ અલગ હોવાથી જનગણના મકાન 2 ગણાશે. અને જો કોઈ ઇમારત સાવ ખાલી હોય, નવી જ બની હોય અથવા દુકાન બંધ હોય, તો પણ તેને પૂરો નંબર આપીને એપમાં વેકન્ટ એટલે કે ખાલી તરીકે માર્ક કરવી કમ્પલસરી છે. ટૂંકમાં સરકારી રેકોર્ડમાં દરેક માળખું નોંધાવું જ જોઈએ. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને જટિલ કિસ્સો છે. વિચારો, ભવન એક છે, અંદરનું જનગણના મકાન પણ એક જ છે, પણ અંદર રહેતા લોકો એક કરતાં વધારે પરિવારો ધરાવે છે. આવું ક્યારે બને? જ્યારે ઘરમાં એન્ટ્રી તો એક જ હોય, પણ અંદર અલગ અલગ રસોડા ચાલતા હોય. આ સ્થિતિમાં રસોડા અલગ હોવાથી પરિવારોની ગણતરી વધી જશે. એટલે જ કહું છું, રસોડાની વ્યવસ્થા ચેક કરવી એ આપણી કામગીરીનો સૌથી અગત્યનો ભાગ છે. ચાલો, હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર, અંતિમ ડેટાનું એકત્રીકરણ અને તેની વિશાળ અસર. જો તમને એવું લાગતું હોય કે હાઉસ લિસ્ટિંગ એટલે માત્ર ઈંટો અને દીવાનો ગણવાની કામગીરી, તો તમે ખોટા છો. આ કામગીરી દરમિયાન આપણે લોકોની જીવનશૈલીને લગતો બહુ જ ક્રિટિકલ ડેટા પણ ભેગો કરીએ છીએ. પીવાનું પાણી ક્યાંથી આવે છે, વીજળીની પહોંચ છે કે નહીં, શૌચાલયની સુવિધા કેવી છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે, વાહનો કયા છે, આ બધી જ માહિતી આપણે આ તબક્કામાં નોંધીએ છીએ. આ ડેટા જ ખરા અર્થમાં આપણા દેશના વાસ્તવિક વિકાસનું ચિત્ર રજૂ કરે છે. આ સત્રને અંત કરતા પહેલા એક અત્યંત શક્તિશાળી વિચાર પર ધ્યાન આપીએ. આજે એક પ્રગણકની કામગીરીની ચોકસાઈ આવતીકાલની રાષ્ટ્રીય નીતિઓનો આકાર નક્કી કરે છે. આપણે જે સચોટ ડેટા એકત્રિત કરીશું ને, એ જ ભવિષ્યની મોટી મોટી સરકારી યોજનાઓનો પાયો બનશે. આપણી આજની મહેનત જ આ રાષ્ટ્રીય ડેટાબેઝની અસલી તાકાત છે. તો જરા વિચારો, શું ગ્રાઉન્ડ પર થયેલી એક નાનકડી ભૂલ ભવિષ્યની કોઈ વિશાળ યોજનાને પાટા પરથી ઉતારી શકે ખરી? ચોક્કસ ઉતારી શકે. એટલે જ ચોકસાઈ એ જ આપણો મંત્ર હોવો જોઈએ. આ જ વિચાર સાથે આજના આ સત્રને અહીં જ વિરામ આપીએ છીએ. જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.